માલધારી સમાજના આસ્થાના કેન્દ્ર તરફ વાડીનાથ ધામ ખાતે અત્યારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે। પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં લાખોના ભક્તો જે ઉમટી પડ્યા છે મહાદેવના દર્શન માટે। આપણી સાથે મંદિરના ગાદીપતિ જયરામગીરી બાપુ જોડાઈ ગયા છે। આપણે તેમની સાથે સીધી વાત કરીશું। બાપુ, શું કહેશો, જે આ ગુજરાતમાં બીજા નંબરનું જે ભવ્ય શિવધામ બની રહ્યું છે, કોનો વિચાર હતો અને કેવી રીતે આ પરિપૂર્ણ થયું? વાળનાથ મંદિર તરફ વિચારની વાત કરીએ તો પરમ પૂજ્ય મહંત શ્રી બલદેવગીરીજી મહારાજ જેઓ 12 વર્ષની ઉંમરે અહીંયા ગાદી ઉપર વિરાજમાન થયા અને 88 વર્ષ સુધી આ ગાદી ઉપર મહંત તરીકે ફરજ બજાવીને 2021ની અંદર બ્રહ્મલીન થયા અને એમનો જ વિચાર હતો એક સરસ મજાનું શિવધામ અહીંયા બને, પણ એની ગરિમા જળવાઈ રહે કે જે આપણું જ્યોતિર્લિંગ સોમનાથ છે એ સોમનાથ જ્યોતિર્લિંગની ગરિમા જળવાઈ રહે અને એના હાઇટથી થોડું હાઇટમાં નીચો હોવો જોઈએ અને જ્યોતિર્લિંગ છે એટલા માટે એટલે એવા વિચાર કરીને જ્યારે સેવકો સમક્ષ રજૂ કર્યો અને 2011ની અંદર આનું શિલાન્યાસ પૂજન કરવામાં આવ્યું અને 14 વર્ષ સુધી આ મંદિરનું કામ ચાલ્યું છે। અને વાત કરીએ આ મંદિરની તો 1,45,050 ઘનફૂટથી પણ વધારે આમાં પથ્થર વપરાણો છે। અલગ અલગ રાજ્યોના કારીગરોમાં કામ કરી રહ્યા હતા, એ રાજસ્થાન હોય, ઓરિસ્સા હોય, બંગાળ હોય, અલગ અલગ રાજ્યોના કારીગરોમાં કામ કર્યું છે। અને આ મંદિરની હાઇટ આપ 100 ફૂટની હાઇટ છે અને એનો ઘેરાવો જે છે એનો ઘેરાવો સોમનાથ મંદિર કરતાં પણ અત્યારે વધારે છે, પણ જે હાઇટની જે ગરિમા છે એ હાઇટની ગરિમા જળવાઈ રહે એના માટે પૂજ્ય બાપુનો ભાવ હતો અને આજે આ શિવધામ તૈયાર થઈ ચૂક્યું છે અને 22 મે અને પ્રતિષ્ઠા થવા જઈ રહી છે। બાપુ, એક કહેવત છે કે જે 900 વર્ષ જૂની જે ધૂણી છે ને જે રેમી કોળી અને લાટકી જે વાસળીના વંશજો જ્યાં સુધી અહીંયા રહેશે ત્યાં સુધી આ જગ્યાનો પ્રભાવ રહેશે, તેના વિશે શું કહેશું? 900 વર્ષ જૂની આ પરંપરા વાળનાથ મંદિર અને આ 900 વર્ષ જૂની પરંપરામાં જ્યારે પરમ પૂજ્ય આદ્ય સ્થાપક વિરમગીરીજી મહારાજ અહીંયા ઉપાસના માટે આવેલા અને વર્ષો સુધી અહીંયા ઉપાસના કરીને અહીંયા આપ જે મૂર્તિઓ જોઈ શકો છો એ સ્વયંભૂ મૂર્તિઓ છે અને એ ટાઈમે એમને ગાય અર્પણ કરવામાં આવેલી અને ઘોડી અર્પણ કરવામાં આવેલી અને પૂજ્ય બાપુનો આદેશ હતો કે જ્યાર સુધી આનો વંશવેલો આ મંદિરમાં ચાલશે ત્યાર સુધી આ મંદિરનો ખૂબ પ્રગતિ થશે અને વંશવેલો આજે પણ ચાલી રહ્યો છે। 300થી વધુ ગાય અત્યારે વર્તમાનમાં અહીંયા છે અને લગભગ 15થી ઘોડીઓ પણ અહીંયા રોજ સેવા થાય છે। અને અન્ન ક્ષેત્રની વાત કરીએ તો 900 વર્ષથી જ આ પરંપરામાં અન્ન ક્ષેત્રનો પણ મહિમા રહ્યો છે અને એ ટાઈમથી અન્ન ક્ષેત્ર પણ ચાલી રહ્યો છે। અદ્યતન અન્ન ક્ષેત્ર ત્યાં વર્તમાન બની ચૂક્યું છે અને એની કેપેસિટીની વાત કરીએ તો એક સાથે લગભગ 4000 માણસો જમી શકે એવડો મોટો અન્નપૂર્ણા ભવન પણ આપણે અહીંયા બનાવે છે। ભવિષ્યમાં અહીંયા ગુરુકુળની સ્થાપના થવાની છે, એનું પણ ખાતમુહૂર્ત હમણાં થઈ ચૂક્યું છે અને બીજા પણ સેવકો ભક્તજનો અહીંયા રહેવા માટે વ્યવસ્થા એ પણ અહીંયા તૈયાર થઈ ચૂકી છે। એટલે ભવિષ્ય માટે જે યાત્રાધામ તરીકે અહીંયા વિકસિત થઈ રહ્યું છે બધી જ પ્રકારની વ્યવસ્થા અહીંયા થઈ ચૂકી છે। અહીંયા જે 1100 કુંડી જે યજ્ઞ હતા તેમાં 15,000 જેટલા યજમાનો જે આહુતિ આપવાના છે અને જે એક વર્લ્ડ ગિનિસ બુકમાં જે રેકોર્ડ બનવા જઈ રહ્યો છે તેના વિશે શું કહેશો? અતિરુદ્ર મહાયજ્ઞ બહુ બધી જગ્યાએ થતા હશે અને 1100 કુંડાત્મક અતિરુદ્ર અને 15,000 યજમાનો એની અંદર બેસીને આહુતિ આપવાના હોય, આ એક વિશેષ પ્રકારનો રેકોર્ડ છે ને આજ સુધી આવો રેકોર્ડ બન્યો નથી ને આપણા ગુજરાત માટે પણ આ ગૌરવની વાત છે કે આવડો મોટો યજ્ઞ વાળનાથ મંદિરમાં થવા જઈ રહ્યો છે। એનું મહત્ત્વ એટલા માટે વધારે છે, આખા ગુજરાતમાંથી અલગ અલગ જગ્યાથી યજમાનો આવ્યા છે, એ ઉત્તર ગુજરાત હોય, દક્ષિણ ગુજરાત હોય, કચ્છ હોય, બધા અલગ અલગ જગ્યાથી યજમાનો આવીને આની અંદર આહુતિ આપવાના છે એટલે મોટા પ્રકારનો રેકોર્ડ એટલા માટે છે। આ હતા જે તરફ વાળીનાથના જે મહંત છે ગાદીપતિ જયરામગીરી, તેમના કહ્યા પ્રમાણે અત્યારે જે અતિરુદ્ર મહાયજ્ઞ ચાલ્યું છે તેમાં 15,000 યજમાનો સૌથી વધુ આહુતિ આપશે અને જે એક વર્લ્ડ રેકોર્ડ બનવા જઈ રહ્યો છે, તેમજ જે ઉત્તર ગુજરાતનું જે આ વાળીનાથ ધામ છે એક આસ્થાનું કેન્દ્ર બની રહેશે અને આ વાળીનાથ ધામ દ્વારા લોકોનો સર્વાંગી વિકાસ થનાર છે। વિશાખ પટેલ, VTV ન્યૂઝ, મહેસાણા।